હા મારી એસપી સીએમ સિરીઝ હા બધા. હે રસિકા કેમ ઉદાસ થઈને બેઠો હોય યાર? એટલે આ જેઠા તને શું કહું, હમ. ચોરીઓ બહુ થાય હા. ના હોય. અને મારા ઘરે તો 10 લાખ રૂપિયા પડ્યા હા, દાગીના પડ્યા હા. અને ડોશી તો મારું લોહી પી જઈ હા. મને કે બેંકમાં મેલી આવો, બેંકમાં કઈ રીતના મેલું, બેંક વાળાનો તો મને વિશ્વાસ જ નહીં આવતો. તો હું શું કહું રસિકા હોબળ, મારે ઘરે દાગીના ને બધું પડ્યું હોય યાર. કડલા ને ડોસી રોજ બાદ કરે છે પણ આમ મૂકવા ક્યાં? તે આ બાજુ ડાફેલો મારે હતું અને પછી કે મારા ઘર દાગીના પડે. દિવાલ ને કોણ હોય ખબર હે ને? એ તો વાત સાચી હો. હા એ તો હશે ને, જોઈ એ બધું એ જતું રહેશે. હમ. એટલે ચૂપચાપ બેહો અને ઓનો ઉપાય શું કરવો એ વિચારો પેલા. તો આપણે હે ને આ જાગવું પડશે બધાને. જાગવું પડે, બધા ભેગા થઈને બેસી અને હવના ઘરની હવને ચોકીદારી કરવી પડશે. એવું નહીં, આપણે શું એકબીજાને ઘરે એવું નહીં, આપણે બધા ભેગા બેન બેહીએ, નહીં તો પછી કલાક નો ટાઈમ લઈ ગયા. આ બધા ભેગા બેસે તો વાતચીત થાય અને ચોકીદારી એ થાય. એ હાચી વાત. આખી રાત જાગવું પડશે. હા, હા. જો રસિકા તે વાત કરી છે પણ આજ દિનની ઊંઘ નહીં આવે. જો મને મને નહીં આવે. જો આ મગો લુકવા એ આવો મગાભા. કેમ અડધી રાતે હોય બેસી જાય, જાગો શું હોય બધું? એટલે મગાભા શું કહું, આ બાજુની સોસાયટીમાં ચોરી થઈ, 2 મોડા હુતા હતા પા. શું વાત અને કરો તોય છો? તારું તોડી નાખ્યું ના રાખે અને 10 લાખ રૂપિયા લઈ ગયા. મને જો આખા કમો ફરે છે, આવા વાવડ નહીં મળ્યા, પણ આપણે જાગીએ છીએ ને આપણું ઘર ખુલ્લું છે 1 કલાક, બરાબર દીપા? મોકલી દેજો ચોર. જાય ચોર થી બોટી કશું બિયા તો જ નહીં એવું. તમારા આ બધું કશું ઘરમાં ફૂકી ખાવાય નહીં. એ રહ્યું બધું, ઘણું બધું છે. એક વાત કહું, હા, સાચો જવાબ આવશે ને? હું તો સાચું તો જીવનમાં જૂઠું પાક્કું ને? બોલ્યો. હા, જૂઠું. પાક્કું નોમ કરજો પગ થોડા. આ રે પોતાનું લાયેલા અલ્યા મંદિરમાં લાયો શું કે પગમાં પહેરવા ખાહડો રહ્યો હા, એ કોક નો લાઈન પહેરો ને એ તમારે બધું ના રોજ શું ખાવા આવે? બતાવવાનું. માફા ઘણું છે ઘરમાં 24 કલાક દરવાજા મોકલી દે ચોર બોલ. તું વાત કરે હા, બોલ. અમે તું કે સોર નું વોર નું કહે ને, હમ. આજની રાતે તારે જાગતું રહેવાનું આજે જાગતો રહું ચોકન રૂપિયો હળો. અને ચોકિયાત દીપાવાની. કના કે તમારી હા, મારે કરે ને બધા કરે. તમે તૈણા ના આખી સોસાયટીમાં હાલ લ્યો ચોકી રાશી હળો. હું હાલશો? હું હાલશો કોઈ એમ તો કોક તો મફત તો તોડો રૂ. એક ગળી બીડી અને પેટી બોલીને ફરી ના જતો હો. પાક્કું, પાક્કું. હવે 7 વાગે બીજી લઈને ઘેર જાય. પાક્કું વચન આલું બરાબર. જો કેર જઈને હું જોડો તા. ખવાનું નહીં વાતમાંથી. અલ્યા તારા 50 વખત જોવા આવજો તો હોય બેઠેલો છું, ઊંઝેલો એ ડેંચો વાત રહી. આ ખાટલું પડ્યું હા, ઓમ જ બેઠો છે, ઓમ જ ઓમ કરીને બેઠ્યો, એ ઓમ કઈ બેઠો એમ બેઠોરિયાથી કામ ના આવે. જોવું તો ખરો દરેક જગ્યા સોસાયટી બધું ફરવું પડે પણ તારે. ઊંઝે નહીં. હા, ઊંઘવાનું જો ઊંઘવાના હાથમાં આયા ને તો 50 બીડી મું હાલે. આ દેખો ને હા, 50 બીડી મું હાલે એવું ઊંચી છે. મગાભા મારા ઘરે આવો, ઓટો મારજો પા. અલ્યા મને ઊંઘ નથી આવતી, આટલું જ જોતું. તમે હું જોડે ઘેર જઈને ઉભા રહો. આપણે ટેન્શન છોડ દો બધા. ટેન્શન છોડ દો. આઈ ગયા ચોર 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 કરી. એ બધા. મારે ડોશીનો કરલો પડી જાય એટલે તું થોડી નજર દે. અલ્યા મગો બેઠો ને. થોડી ઓછી. અલ્યા મગો બેઠો ચોર આવો ભૂકા ખાઈ દો. શું વાત કરું? ટેન્શન ભાઈ હેડ ના એ આ બાજુ મારે છે ભાઈ. ચોર ને પૂછ, બહુ મગા જોડી મોકલ ને, ચોર કેવા આવો હું જોઉં. હવે જતા રે લે જબર કરી હો. હુરમાં બોલી ગયો હું. અરે રાતે તો અંધારામાં છે તો ગાભું હોય તો ભૂત સમજીને બીવાઉં છું. અને આ જબર ઉતાવળ કરીને આ જીબ જ ભૂત ચડાઈ અને પછી બીજીમાં ભગા બારે જબર બીક લાગે છે. જબર કરી હો. જબર કરી ઉપાધિ છે. તો જબર લાગે છે. ખોટે ફસી ગયા. દોડીને જવું તો આપણું જતું રહે, જતો રહું તો હાલ ભાઈ ભગવાન તારા ઉપર ભરોસે છોડ્યો. મગાનો જેવો કોમ હોય ને, મગા જેવો કાર્ય કર્યો હોય ને, એવું ફળાલ જે રાતી હોય ને તો સારું જ કર્યું બધાનું. અને કોઈનું ખોટું કર્યું નહીં, પણ બોલીને ફસાઈ ગયો. જબર કરી. હે માતાજી સારું કરી પાડી. હે મારી ત્યાં ઓટો મારવા જવા દે, મારા જે થવું એ થાય. મકાન ફાટા હોય ફૂડમાં બોલી ગયો મગો કોઈ, બાકી થોડો મરદ તાવાઈ જાય લાગે છે. કૂતરો ગાય બીવરાઈ દીધો, મને કાપાઈ બીવરાઈ દીધો. ખબર કરે કોઈ આવવાના સારું. હવે દાડો ઉગાઈ સારું. મને વસુદેવ હુઈ જવા દે, જે થવું એ થાય. અમને ઘર રહેવા તો જઈ આપણે તો હુઈ જો વસુદેવભાઈ.
થોડા વડે બધા સોસાયટી ભૂઈ ગયા લાગે હો કોઈ હો નહીં કરતો બહુ એટલે મને તો લેતો જા કરતો ફટાફટ એટલે નહીં એટલે હું તો પહેલી વાર આવ્યો છું તું ચોટી કઢાવા આપણું મોટું શરીર કરી છે તારા કાકાને ના પાડી હતી મારા છોકરાને લઈ જાઓ મારા છોકરાને લઈ જાઓ. મારે તો જવું પડશે શું 2 નંબર એટલે તારો મગજ જ નહીં ખાવા ભોજ રાખવું પડે જ નહીં તારો મારે તો જવું પડશે એટલે પણ કોઈ કોકની જોનમાં કોઈનું મોંઘેરું ભરવા આવ્યા છીએ આપણે આઈ ગયા ઉલાળો કરી કરી ચોરી કરવા આવ્યા છે બૈડા રાતા ચોર થઈ જાવ દબાઈ નાખ ઘડીક વાર બધું ઓ નેચો રેશ ખાટલામાં કોઈ ભૂખી લાગે હો હા લાગે પેલું દબાઈ રાખજે બધું અવાજ ના કરે કોઈ કરાઈ નખાય છે. એટલે મોમન તો કઈક તો નહીં માતા નેકળે કંબુ એટલે દબાવું તો પડશે જો પેલો ઊંઝો એ મોમાં પ્રેશર આવ્યું જબરજસ્ત પ્રેશર આવ્યું માતા લેવડાતું નહીં આ પેટમાં બહુ દુખે છે મન તો બોલ્યા કર બે રે બોલ્યા કર મોટું બંધ ગોળી માર દે બંધ મોટું ના ખોલતો ને ગોળી માર દે મોઢું ખોલતો નહીં ઉભો રહેજે બંધ થઈ જજે પણ આટલા આવજે ભયા હા મોમાં આપણે શું કરવા આવ્યા હતા ચોરી કરવા મેરું ભરવા નતા આયા ભાઈ બોલ્યા કર બેહી રે બોલતો રહ્યો જોન થી મારી નો છે નતો ના બોલું કોઈ કરશે ઊંઝો તું લે બાર હું બીજા ભાઈ ના ઘેર ઊંઘ્યો એટલે તારું ઘરસો મારા ઘેર તો કશું ખાવાય નહીં ઘરે નહીં મારતું ગમો તો હું ચોટી ઘટામાં ઊંઝો હતું કશું તો આ ગાડીઓ બંગલા બધું જે લેવું લઈ જતો તો હું માથો ઉપાડીને જઉં તારા ગાડી ચાવી એટલે કોઈ લે એવું રાખ્યું થયું હોય કે અમારો દાડાની તો રાતની પથારી પડી છે તને ખબર જ કેટલી મહેનત છે અવાજ સમજે નહીં બોલવાનું એક શબ્દ નહીં બોલવાનો ખબર બધું લઈ લીધું બધું આ તો સાઈડ માં રહ્યું હતું ખબર જે લેવું લઈ જા ખબર બોલે નહીં જોમથી આજ તને મારી નો હોવાનો જોમથી મારી નો હોવાનો ઓમ ભરાઈ ઓમ ફોડવાની છે તું જો ખબર હે ઓય બધું બોલીશ નહીં હું ચોર છું ઓવા બરોબર બોલવાનું નહીં આપડો ભણો કે ખીચામાં કોઈ લુકું ઊંઝ્યું હોય ચોથી કઢાવા કોક ના ઘર આગળ ઊંઘું કઢાવા ઊંઘું કેટલી મહેનત પડે તને ખબર તારો બાપ પેલા કોટામ થઈને ઘૂઘરો આવ્યો અને એક બાજુ પેલા ભણ્યો હકાણ આવી ગયું એવો કાય છે બધી બોલ્યા વગર બંધ થઈ જાય ભરાઈ દે ને કમ ભણા ઓમાં આગળ તું અમે સાથે આય શાંતિ રાખ ખબર કોઈ સીધો બેસ તન તાર પપ્પા શું કીધું તું મોમાં હંગાત જા એટલે મોમો ચોરી ઘટાવા આવ્યા હતા કોઈના મોમેરામાં આવ્યા હતા શું કરવા આવ્યા હતા ચોરી કરે છે રીતના ચોરી ખબર પડી કોઈ તાર ધંધો કરે આવો પેલી બાજુ પેલી બાજુ હું ભૂતા પેલી બાજુ જતું પેલા વરંડા જઈને ઉભો રે હું આવું અને સર્વિસ કરીને થોડો શું કીધું લઈ જાઓ ગાડીઓ બધી લઈ જાઉં છું બાલ નહીં દાઢું જેટલું વધ્યું પત્રી ના પૈસા હાલ કતું બંધ થઈ જા ને જો કાલ દે પેટમાં શાંતિ રાખીને બેસજે તને કહી દઉં head your head on head
એ જેઠા એ રસિકા તારું હોસ્પિટલ રગડ્યા જુઓ તો ખરા લ્યા માજો મંગો જેવો બહાદુર કેવાય આ ચોર ને ખાટલા નેચે બોધી ગયો એ મંગો આવે તારા આવશે હાલ આપણે દેવાનું કામ કરો ને તારી પછી લેવા અહીંયા શું કરતો હતો પણ મારી ગયા ચોર મારી ગયા તું તો કરે લાકડી લાકડી લેવા લ્યો એટલે ચોર મારી ગયા બોટી મારી બધા ગયા કરે કહું તારી પછી બીજી બહુ મૂકી ઊંચું તો ચોરાયા મંગા તને તો લાકડી ચાલી હતી તાર માટે ચા મંગાવડાવી તારી છેલ્લે મારા ઘેર તો મારે નહીં જવું હતું જો પીઆઈ જાય ને તમે કીધું તું ને અલ્યા બેન ને પછી ચા મંગાવડાવીએ તું આડે નહીં કરે મારે તો કેવો હુકમ લાગે ને એવા ને એવા આપણે એક સોક્યાત નહીં બે રાખીએ અમે હા બે રાખવા પડશે ને આ તો એકમાં તો મારી જાય ખબર ના પડે કોઈને પણ આ તો મેં તમને ના પાડ્યું એવા ને એવા બહાદુર મળે આપણને હેડો મૂકો માથાકૂટ કાલની વાત કાલ હા મારી એસપી સીએમ સિરીઝ હા